ભાવનગર શહેરના નીલમબાગ પોલીસ સ્ટેશનના વિસ્તારમાંથી ચોરીનો એક બનાવ સામે આવ્યો છે. હિમાલયા સ્કાય ફ્લેટના બ્લોક બી ફ્લેટ નંબર 703માં રહેતા હાર્દિકભાઈ મહેશચંદ્રભાઈ કારેલિયાએ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ હાર્દિકભાઈએ છાયાબેન સોલંકી નામની મહિલાને ઘરકામ માટે રાખી હતી. ગત તારીખ 10 ડિસેમ્બરથી લઈને આજે સવારના આશરે 10:30 વાગ્યા સુધીના સમયગાળામાં છાયાબેન સોલંકીએ અલગ અલગ સમયે ઘરમાંથી રોકડા રૂપિયા તેમજ સોનાના દાગીના મળી કુલ રૂપિયા 4,80,000ની ચોરી કરી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. ઘટનાની જાણ થતાં નીલમબાગ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા આરોપી મહિલા અંગે પૂછપરછ તેમજ ચોરી ગયેલા મુદ્દામાલની શોધખોળ માટે તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.